નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ડે સ્પેશિયલ ને હું છું જય શર્મા ને આજે ડે સ્પેશિયલમાં એક એવા સેક્ટર વિશે વાત કરવાના છીએ કે જે સેક્ટર થકી આપણી દરેકે દરેક જનજીવન જરૂરિયાતની જેટલી બી વસ્તુ છે આપણા સુધી પહોંચી રહી છે, એટલે કે ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ. અને આ સેક્ટર ઉપર અત્યારે સંકટના વાદળા જોવા મળી રહ્યા છે, કેમ કે છેલ્લા ઘણા વર્ષોની અંદર 700થી વધુ ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરો બંધ થયા છે અને આજે 1 લાખથી વધુ ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર બંધ છે. કેમ આવી પરિસ્થિતિ આવી છે? જો કેટલાક મુદ્દાઓની ચર્ચા કરીએ તો ખાસ કરીને મોટું સંકટ જે તોડાઈ રહ્યું છે તેની અંદર વાત કરીએ તો સૌથી પહેલાં ઓનલાઈન સેક્ટર, ઈ કોમર્સ સેક્ટર જેવી રીતના આવ્યું છે, સાથે તેની અંદર સેલ અને તેની અંદર જે ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે તેને લઈને સૌ કોઈ અત્યારે ઓનલાઈન સેક્ટર સામે પડ્યા છે. બીજી વાત કરીએ તો માર્જિન ઓછું થયું છે. જે રિટેલ વેપારીઓને માર્જિન આપવામાં આવતું હતું તે માર્જિન ઓછું થયું છે. તેની પાછળ ઘણા બધા કારણો છે. એક તો સૌથી પહેલાં મોટું ગોડાઉન, તેનું ભાડું, ગોડાઉનની જગ્યા, સાથે ત્યાં કામ કરતા વર્કર્સ, તેમની સેલરી, અને બીજી બાજુ જોવા જઈએ તો પેટ્રોલ અને ડીઝલનો વધતો ભાવ. અને કંપનીઓની જે પોલિસીઓ છે જે હર વખતે બદલાઈ રહી છે, જે ભાવ છે તે બદલાઈ રહ્યા છે, અને જે પ્રોફિટ માર્જિન છે તે ધીરે ધીરે ઓછું થયું, જેના કારણે અત્યાર સુધીમાં 700થી વધુ ડિસ્ટ્રીબ્યુટર્સ તેમનું ક્લોઝ કરી ચૂક્યા છે અને 1 લાખથી વધુ અત્યારે જે ડિસ્ટ્રીબ્યુટર્સ છે તે આજે બંધ પાડ્યું છે. અને બીજી તરફ જો વાત કરીએ તો આ બધા સંકટ આવ્યા છે જે ઘણા સમયથી એફએમસીજી ડિપાર્ટમેન્ટ દ્વારા, એ સેક્ટર દ્વારા અવારનવાર રજૂઆતો કરવામાં આવી હતી, અને ત્યારે અંતે અમદાવાદ ખાતે ખાસ કરીને એફએમસીજી વેપારીનું મહા સંમેલન યોજાયું હતું અને તેની અંદર આ સેક્ટરોને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી છે. કેવી રીતના એફએમસીજી સેક્ટરને આપણે બચાવી શકીએ અને એની ઉપર જે સંકટ તોડાઈ રહ્યું છે તેનાથી આપણે કેવી રીતના મુક્ત થઈ જઈએ તે વિશે ચર્ચા કરીશું. અને આ ચર્ચા કરવા માટે આપણે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં ગેસ્ટ પેનલમાં જોડાઈ ગયા છે અરુણ કે પરીખ કે જેઓ એફએમસીજી ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા છે, સાથે ફેડરેશન ઓફ ગુજરાત એફએમસીજી ડિસ્ટ્રીબ્યુટર ચેરિટેબલ ટ્રસ્ટ જે ચલાવે છે, અને સાથે જ રજત દિવાન જોડાઈ ગયા છે કે જેઓ એફએમસીજી સેક્ટરમાં સેક્રેટરી છે. રજત સર, અરુણ સર, આપનું સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. રજત સર, સૌથી પહેલા જો આપણે શરૂઆત કરીએ એફએમસીજી સેક્ટરની લઈને, તો ગુજરાતની અંદર અત્યાર સુધીમાં જે આંકડો સામે આવ્યો છે કે 700 ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર છે જે બંધ થયા છે, એનું મુખ્ય કારણ અને સાથે જ તાત્કાલિક કારણ શું હોઈ શકે? મુખ્ય કારણ એ છે કે છેલ્લા 20 વર્ષથી કંપનીઓએ જે 5 થી 6% જે માર્જિન એ લોકોએ ડિસાઇડ કરેલા છે એ માર્જિનો વધ્યા નથી, અને એની સાથે સાથે ખર્ચાઓ પુષ્કળ વધેલા છે. અને સામે જે એમ્પ્લોયમેન્ટ અમે જનરેટ કરીએ છીએ, એફએમસીજી સેક્ટર ભારતનું 4થું સૌથી વધારે એમ્પ્લોયમેન્ટ જનરેટ કરનાર સેક્ટર છે, પરંતુ છેલ્લા 20 વર્ષથી એ 6% ગ્રોસ માર્જિન સાથે કામ કરી રહ્યું છે. અત્યારના જમાનામાં પેટ્રોલ છે, ડીઝલ છે અથવા સેલેરીઓ છે ઘણી બધી વધી છે, અને ટર્નઓવરને લઈને જોવા જઈએ તો કંપનીઓનું એક ડિવાઈડ કરવાની પોલિસી પણ રહી છે કે આજે 5 લાખથી ધંધો શરૂ કર્યો હોય અને 20 લાખ સુધી પહોંચ્યો હોય, પરંતુ સમય જતા એ લોકોનો પોલિસી એવી છે કે એ ધંધો એ ડિવાઈડ કરી નાખે છે. માર્જિનો નહીં વધતા, ખર્ચાઓ વધતા ડિસ્ટ્રીબ્યુટર સર્વાઈવ કરી શકતો નથી. સાથે સાથે એ લોકોની પોલિસી રહી છે ડિજિટલ એક્સપેન્સ. ડિજિટલ એક્સપેન્સ એટલે કે જે બી રિપોર્ટિંગ એક્સપેન્સ છે, જીએસટી કમ્પ્લાયન્સ એક્સપેન્સીસ છે, 2017થી ઘણા બધા વધી ગયેલા છે. એ ડિસ્ટ્રીબ્યુટરો સર્વાઈવ કરી શકતા નથી. ભારત સરકાર સાથે અમારી રજૂઆત એ જ છે કે કમ્પ્લાયન્સ તે જે ખર્ચાઓ વધે છે એ અમને વેલફેર બોર્ડમાં રેકગ્નાઇઝ કરવામાં આવે, અને આ ઇન્ડસ્ટ્રી જે ભારતની 4થી સૌથી મોટી એમ્પ્લોયમેન્ટ જનરેટ કરે છે તેને સપોર્ટ કરવામાં આવે. અરુણ સર, જો રિટેલ મોડલની વાત કરીએ ખાસ કરીને, તો જો એ નવા રિટેલ મોડલ આવ્યા છે, ખાસ ઓનલાઈન B2B પ્લેટફોર્મ, ક્વિક પ્લેટફોર્મ, મોટા મોલ્સ જે આવ્યા છે સામે, એ પરંપરાગત ડિસ્ટ્રીબ્યુટર્સના બિઝનેસને હાલ કેવી રીતે અને કેટલું નુકસાન પહોંચાડી રહ્યા છે? શું એના કારણે જ આ આર્થિક સંકટ ઊભું થયું છે ડિસ્ટ્રીબ્યુટર્સ ઉપર? આમાં એવું છે, પહેલા 100 રૂપિયાનો ધંધો હતો અમારો, એ અત્યારે 70 રૂપિયા થઈ ગયો. 30% ધંધો છે એ ઓનલાઈન અને મોલે લઈ લીધેલો છે. હવે એ 30% ધંધા સામે હરીફાઈ કરવા માટે અમે કંપનીઓને એક રજૂઆત કરી છે, અને સરકારને બી રજૂઆત કરી છે કે પેક સાઇઝ છે ને જે પહેલા હતી 50 ગ્રામ, 100 ગ્રામ, 25 ગ્રામ કે એવા રાઉન્ડ ફિગરમાં વજન રાખવું, હવે બધી જ કંપનીઓ આનો ફાયદો લઈ ગમે તે રાઉન્ડ ફિગર વજન કરી નાખે છે. હવે રાઉન્ડ ફિગર વજન કરે એમાં થાય છે શું કે રિટેલ દુકાનમાં 900 ગ્રામ વેચાતું હોય, મોલમાં કિલો વેચાતું હોય,
રિટેલ દુકાનમાં 100 ગ્રામ 105 ગ્રામ વેચાતું હોય, મોલની અંદર 114 ગ્રામ વેચાતું હોય. એવી જ રીતે સાબુનો બાંધો રિટેલમાં 4નો વેચાતો હોય, મોલમાં 5નો વેચાતો હોય. પણ આપણે પર ગ્રામ રેટ જોઈએ તો એમાં તફાવત છે. અને જે જનરલ ટ્રેડનો માલ છે એ મોડર્ન ટ્રેડ અને ઓનલાઈન કરતા સસ્તો પડે છે. હવે આમાં શું થાય છે કે અનહેલ્ધી કોમ્પિટિશન થાય છે. નાનો વેપારી જે કોરોના કાળમાં બી જ્યારે કોઈ મોલ કે બધું ચાલુ નહોતું ત્યારે દુકાનદાર એના ઘરના કસ્ટમરને ઘરે પહોંચાડતો હતો. એને જ્યારે જરૂર તકલીફ હતી ત્યારે દુકાનદાર ઉધાર બી આપતો હતો. અત્યારે એ દુકાનદારને ભૂલી ગયા છે, ગ્રાહક બી ભૂલી ગયા છે અને કંપનીઓ બી ભૂલી ગઈ છે કે ત્યારે એમના વોલ્યુમ આ જનરલ ટ્રેડે જ સાચવ્યા હતા. એટલે એમણે જે રેટ ડિફરન્સ કર્યા છે અને પેક ડિફરન્સ કર્યા છે. ધારો કે ઘણી વસ્તુ છે, આપણે ધારો કે કિસાનનો કેચઅપ છે જનરલ ટ્રેડમાં 900 ગ્રામનો વેચાય 100 રૂપિયા એમઆરપી થી, મોડર્ન ટ્રેડમાં 150 એમઆરપી થી વેચાય. ડેટોલ સાબુનું 4નું પેક વેચાય છે અમારું, અને મોડર્ન ટ્રેડમાં 5નું પેક. એમાં પર પીસ પર આપણે ગણીએ તો 3 થી 4 રૂપિયાનો ગ્રાહકને નુકસાન થાય છે. હાર્પિકમાં બી એ રીતે છે, કેડબરીની અમુક પ્રોડક્ટમાં બી એ રીતે છે, કોલગેટની ઘણી પ્રોડક્ટમાં એ રીતે છે. જેટલી એમએનસી છે ને એની બધાના પ્રોડક્ટમાં, ઇવન પાર્લેનું બી પોપીસ છે એ 10 રૂપિયામાં છૂટક વેચાય છે, અને મોડર્ન ટ્રેડમાં તળનું પેક 30 રૂપિયા બદલે 50 રૂપિયામાં વેચાય છે. હવે ગ્રાહક શું છે કે જનરલ ટ્રેડમાંથી ને મોડર્ન ટ્રેડનું બે પેક હાથમાં હોય તો કમ્પેર કરી શકે. હવે બે પેક એની પાસે ક્યારેય હાથમાં આવવાના નથી, એટલે દે કેનોટ ડુ કમ્પેરિઝન. એ કમ્પેરિઝન કરી નથી શકતા. એટલે ગ્રાહક આમાં શું છે, મિસગાઈડ થાય છે. ગ્રાહક મિસગાઈડ થાય છે એટલે વેપારીનો ધંધો જઈ રહ્યો છે. આમાં શું છે કે અમે કંપનીઓને અને સરકારને દરખાસ્ત એ જ કરીએ છીએ કે વન નેશન વન પેક વન પ્રાઇસ, કે જેટલા પેક તમારા હોય એ સરખા હોવા જોઈએ બંને જગ્યાએ, બંનેની પડતર સરખી હોવી જોઈએ, બંનેની એમઆરપી સરખી હોવી જોઈએ. તો રિટેલ દુકાનદાર બી આ હરીફાઈ કરવા તૈયાર છે. અત્યારે કેમિસ્ટમાં બી એ જ થઈ રહ્યું છે. એના હિસાબે 20 તારીખે કેમિસ્ટ બંધ છે. અમારામાં શું છે, 1 લાખ રિટેલર બંધ થઈ ગયા છે. અને બીજું મેઇન શું છે, કંપનીઓ પોતાના સોફ્ટવેરની અંદર એમનું કવરેજ વધારે બતાવવા માટે ચાલુ થાય દુકાન તો એ જ દિવસે ખોલી કાઢે, પણ દુકાન જે બંધ થઈ જાય અથવા ડિમોલિશ થાય છે ને એ 6 મહિના સુધી બંધ નથી કરતી. અને ડિસ્ટ્રીબ્યુટરના સેલ્સમેન અને ડિસ્ટ્રીબ્યુટરને કમ્પેલ કરવામાં આવે છે કે બંધ થઈ ગયેલી દુકાનોમાં બિલ કરો. જે વસ્તુ સૌથી હાનિકારક છે સરકાર માટે, ડિસ્ટ્રીબ્યુટર માટે, બંને માટે. અરુણ સર, જે આપે કહ્યું કે જે ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર્સ છે એ બંધ થઈ ગયા છે, પણ 6 મહિના સુધી એ ચાલુ રહે છે અને એમાં બિલિંગ થાય છે. તેનાથી સરકારને શું નુકસાન થઈ શકે છે મોટા પાયે? 1 લાખ રિટેલર સપોઝ બંધ થઈ ગયા છે. હવે છોકરાઓ જે અમારે ત્યાં નોકરી કરે ને એ 92% ઇફેક્ટિવ કવરેજ કરે તો જ એમને ઇન્સેન્ટિવ બને. 100 દુકાનમાંથી 92 દુકાનના બિલ બનાવે તો જ મળે. હવે એ 90 દુકાનના બદલે 92 દુકાનના બિલ બનાવવા માટે શું કરે કે 2 દુકાનના ગમે તે બંધ હોય એના બિલ બનાવે. હવે ડિસ્ટ્રીબ્યુટર ત્યાં 5000 દુકાન હોય, ધારો કે મારે ત્યાં 5500 દુકાન હું કવર કરું છું, બરાબર છે. તો 5500 દુકાનદારને હું પોતે તો જાણતો ના હોઉં. માણસ ઓર્ડર લાવે ઓટોમેટિક, એમાં પામટોપ હોય છે, મોબાઈલ થી ઓર્ડર લે છે. હવે એ જયારે માલ જાય ત્યારે ડિલિવરી વાળો કોઈ ગ્રાહક એનો માલ ના લે તો એ ગાડી વાળો એનો કોન્ટેક્ટ કરે સેલ્સમેનનો કે ભાઈ તારો કસ્ટમર માલ લેતો નથી, અથવા તો તારી આ દુકાન તે બિલ બનાવ્યું છે પણ એ બંધ થઈ ગઈ છે, માલ લેતો નથી, તો તારે શું કરવાનું છે? તો સેલ્સમેન એ બીજા કોઈને આપી અને એ સેલ કરી દેતો હોય છે બારોબાર, જેથી કરીને અમારા વેપારીના બી પૈસા જાય. બીજું જો જીએસટી વાળી પાર્ટી હોય તો સરકારની રેવન્યુ બી જાય. એટલે બંનેને, સરકારના અમારા બંનેના હિતમાં અમે કંપનીઓને રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ આ મેલ પ્રેક્ટિસીસ જે છે, જે અમારી અને સરકારની બંનેની નુકસાનગીરી કરે છે, એ કંપનીઓ બંધ કરો તાત્કાલિક. એટલે અમે બધી આખી બ્લોકચેન હોય, કંપની, ડિસ્ટ્રીબ્યુટર, રિટેલ, સેલ્સમેન, આખી જે બ્લોકચેન છે તેની અંદર ક્યાંક લૂફોલ આવે ને તેનો ફાયદો પણ ઉપાડે છે, જેના કારણે વેપારીઓને નુકસાન થાય છે. કંપનીઓને તો ફાયદો જ થાય છે, પરંતુ વેપારીઓને નુકસાન થાય છે. જે આપે કહ્યું કે જે રેટ ડિફરન્સ છે તે પણ આવી રહ્યો છે, પેક ડિફરન્સ પણ આવી રહ્યો છે, જેના કારણે ગ્રાહકને પણ નુકસાન થાય. કદાચ ગ્રાહકને 200 ગ્રામ કે 300 ગ્રામ કે 400 ગ્રામ વસ્તુ લેવું હોય, પરંતુ જો ક્યાંક એના વેટેજ પ્રમાણે એને વસ્તુ ના મળી શકે અને મળે તો કદાચ 100 ગ્રામનું પેકેટ હોય, 500 ગ્રામનું હોય, સીધું 1 કિલોનું હોય, એટલે કે એક્સ્ટ્રા એ સ્ટોરેજ પણ કરે છે. રજત સર, આવક ઘટવાની વાત કરીએ તો આવક ઘટવાની સાથે સાથે ડિસ્ટ્રીબ્યુશનના કયા ખર્ચાઓ છે? એટલે કે
સૌથી પહેલા જોવા જઈએ તો કોઈ ટ્રાન્સપોર્ટેશન છે, ગોડાઉન છે, ગોડાઉનનું ભાડું છે, તમે સ્ટાફનો પગાર છે. આ તો જે રીતના આપે અગાઉ કહ્યું કે કંપનીઓ જે પ્રોફિટ માર્જિન આપી રહી હતી તેમાં વધારો નથી થઈ રહ્યો, ઉપરથી તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અને જો બીજી બાજુ જોવા જઈએ એક વેપારી તરીકે કે તેની પાસે ગોડાઉન છે, ટ્રાન્સપોર્ટ વ્હીકલ છે, તેમાં તો ગોડાઉન કદાચ જો એનું રેન્ટલ હશે તો એમાં તો હર વર્ષે જે 10% ઓફિશિયલ છે તે રીતના વધતું જ હશે. પગાર વધારો છે તેની અંદર પણ ઓફિશિયલ પ્રમાણે લો એન્ડ ઓર્ડર પ્રમાણે જોવા જઈએ તો તેમાં પણ વધી રહ્યું છે. તો સામે કંપનીએ પણ પ્રોફિટ વધારવું જોઈએ, પ્રોફિટ માર્જિન વધારે આપવું જોઈએ વેપારીઓને, કે જેથી તે તેમની સર્કલ આખી જે રૂટીન ચાલતી હતી તેની અંદર ચાલી શકે. પરંતુ આ બધું નથી થઈ રહ્યું, તેની પાછળનું કારણ શું? તમે કંપનીઓને વારંવાર રિક્વેસ્ટ કરી છે, કારણ કે જો એક દાખલો આપું કે ભાઈ. અરુણ સર એક જ મિનિટ, આ સવાલ રજત સરને છે. ઓકે. આ જે ખર્ચાઓ દિવસે દિવસે વધી રહ્યા છે, ખર્ચાઓ તો કોઈનાથી છુપાયેલા નથી, પરંતુ 20 વર્ષ પહેલા જે ડિસ્ટ્રીબ્યુટર એપોઇન્ટ થયો હોય, 5 વર્ષ પહેલા, એ 5%માં જ કામ કરતું હોય ગ્રોસ માર્જિન સાથે. એ જે ખર્ચા વધી ગયેલા છે એને ઇમ્પેક્ટ ઓનલાઈન જે ક્વિક કોમર્સ છે અથવા મોડર્ન ટ્રેડ છે. હવે તમને એક હું એક્ઝામ્પલ આપું. એક એરિયામાં જો મોટો મોલ ખુલે છે, ધારો કે રિલાયન્સ છે, ડીમાર્ટ છે, એવા કોઈ મોલ ખુલે છે, તો એ એરિયાની આજુબાજુની 2 કિલોમીટરની રિટેલ દુકાનો પૂરી થઈ જાય છે. તો એ જે દુકાનોનો બિઝનેસ ઘટી જાય છે મોટા સ્ટોરના લીધે, એ અમારા ટર્નઓવર પર ઇમ્પેક્ટ કરે છે. એ એરિયામાં આખા રિટેલર અમારી પાસેથી કોઈ માલ લઈ શકતું નથી, કારણ કે તેઓ માલ સસ્તામાં વેચાણ કરે છે, પરંતુ ગ્રાહકને ખબર નથી કે એમાં ગ્રામેજમાં ફરક છે. તે તેઓ છુપાવે છે મોટા સ્ટોર વાળા. તે ટર્નઓવર પણ ડાઉન થાય છે, ખર્ચાઓ વધે છે અને માર્જિન કંપનીઓ વધારતી નથી. તેથી લઈને ડિસ્ટ્રીબ્યુટર પણ સર્વાઈવ કરી શકતો નથી. સેલરીઓ, ગોડાઉન ભાડું, ડીઝલ, પેટ્રોલ, આ બધું ઇમ્પેક્ટ થયાને કારણે રિટેલર પણ બંધ થઈ જાય છે અને ડિસ્ટ્રીબ્યુટરો પણ બંધ થવાને આવે છે. અરુણ સર, એફએમસીજી માર્કેટની વાત કરીએ તો અત્યાર સુધી આપણે જે વાત કરી, અમદાવાદ ખાતે પણ મહાસંમેલન યોજાયું, તો આ માર્કેટની અંદર અત્યારે કેવી અનિયમિતતા જોવા મળી રહી છે? દાખલા તરીકે અલગ અલગ જગ્યાએ અલગ અલગ ભાવ જોવા મળી રહ્યો છે, કેટલીક જગ્યાએ માલની અછત જોવા મળી રહી છે, એટલે કે ડિમાન્ડ એન્ડ સપ્લાયના કારણે પણ તેની ઉપર ઇફેક્ટ જોવા મળી રહી છે. અરુણ સર, જો ડિમાન્ડ તો છે, સપ્લાય બી છે, તો આમાં શું છે, અરાજકતા એટલે સર્જાય છે કે દુકાનદાર બી પૂરો માલ રાખતો નથી. એનું કારણ છે કે દુકાનદારને બી મોલ આપી દે છે, અથવા તો દુકાનદાર મોલમાં જઈને લઈ આવે છે. આમાં થાય છે શું કે દુકાનદાર આજે સપોઝ મારી પાસે એક વસ્તુ 100 રૂપિયામાં લીધી અને મોલ એનાથી 2 ગ્રામ વધારે 130 એમઆરપી વાળું 105માં વેચે છે, તો દુકાનદાર બી જે નાના છે અને રજીસ્ટર્ડ રિટેલર નથી જે જીએસટી માં, એ શું કરે છે, મોલમાંથી લઈ આવે છે. એ મોલમાંથી લઈ આવે એટલે 105 રૂપિયાનો માલ 130 રૂપિયામાં એને વેચવા મળે, એટલે 25 રૂપિયા વધારે મળે. એની લાલચે રિટેલર બી મોલમાંથી લઈ આવે છે. એટલે થાય છે શું કે એનો જે સ્ટોક રાખતો હોય, અમારી પાસે કંપનીમાંથી લેતો હોય તો એ 12 નંગ લેતો હોય. હવે જયારે મોલમાંથી લાવે ત્યારે 2 થી 3 નંગ એને મળે છે કે 5 નંગ મળે છે, તો એની પાસે બી ઘણી વાર સ્ટોક આઉટ થઈ જાય છે. એટલે ગ્રાહક જે નજીકથી લેવા માંગતો હોય એ માલ મળતો નથી પૂરેપૂરો. અરુણ સર, કદાચ હું પણ જે રીતના મોલ ઉપર શોપિંગ કરવા જાઉં છું, એટલે ઘણા આજુબાજુના વિસ્તારના જે નાના નાના વેપારીઓ છે તે મેં ઘણી વાર જોયું છે કે ખાસ કરીને કોલ્ડ ડ્રિંક છે કે એવા જે પેકેટ ફૂડ છે કે જે રૂટીન ઉપર પાન ગલ્લાથી માંડીને નોર્મલ પ્રોવિઝન સ્ટોર ઉપર સૌથી વધુ જતા હોય ઠંડા પીણાની અંદર, તો એક જ વ્યક્તિ મોટા પ્રમાણની અંદર એ ઠંડા પાણીના પેકેજીસ ઉપાડે છે. ઘણી બધી જગ્યાએ બિસ્કીટ, વેફર્સ ને એની ઉપર પણ તે લોકોને સેલ પણ સારું એવું મળે છે, કે જે રીતે આપે કહ્યું કે 105ની વસ્તુ છે અને એ જો બલ્કમાં લે છે તો ત્યાંથી તને 1 કેરેટ ઉપર 1 કે 2 બોટલ ફ્રી પણ મળતી હોય છે, તેવી પણ સ્કીમો હશે, તેની પણ ખાસી ઇફેક્ટ જોવા મળી રહી છે. રજત સર, વેપારીઓ અત્યારે જે આખું મહાસંમેલન યોજાયું, કેટલાક પ્રશ્નો જે આપણે વાત કરી રહ્યા છે તે પ્રશ્નોનો નિષ્કર્ષ શું આવ્યો તેની બાજુ જો વાત કરીએ તો વેપારીઓ જે કંપનીઓ અને સરકાર પાસે કઈ કઈ નીતિ, ખાસ કરીને કઈ નીતિઓ બદલવાની માંગ કરી છે અને ડિસ્ટ્રીબ્યુશન માટે કઈ કોઈ ફિક્સ કાયદા કે કોઈ નિયમ હોવા જોઈએ, આપનું શું કહેવું છે? સરકાર પાસે અમે રજૂઆત એટલી કરીએ છીએ, અથવા અમે લોકોએ જે ડિસાઈડ કર્યું છે, એક તો ડિસ્ટ્રીબ્યુટરની સરકારે સેફટી આપવી જોઈએ. આજે ઘણા ડિસ્ટ્રીબ્યુટર્સ એવા છે કે 50-50, 60-60 વર્ષથી કંપનીઓ સાથે જ સંકળાયેલા છે. નિર્માતાઓ જે છે એની સીધી ડિસ્ટ્રીબ્યુશન એટલે B2C, સીધું કન્ઝ્યુમર પાસે માલ પહોંચાડવા માટે એફએમસીજી સેક્ટર એક સક્ષમ છે. આજે 50-50 વર્ષ સુધી કંપનીઓ સાથે જોડાયેલા હોય, પણ તેમનું કોઈ ભવિષ્ય નથી
એનું કારણ છે એમને કોઈ સિક્યોર નહીં થાય. કંપનીઓ ગમે તે સમયે એમને બંધ કરી દે છે અથવા એમનો બિઝનેસ અડધો કરી દે છે. એટલે ડિસ્ટ્રીબ્યુટર્સ અમને એવી ફરિયાદ હોય કે સેફટી નથી. તો સરકાર પાસે અમારી એક રજૂઆત છે કે ડિસ્ટ્રીબ્યુટરને જે લાંબા સમયથી જોડાયેલો હોય એને એક સેફટી પ્રોવાઈડ કરવામાં આવે, કાયદાઓ એવા લાવવામાં આવે કે ડિસ્ટ્રીબ્યુટરોને રાતોરાત બંધ ન કરી દેવામાં આવે. કારણ કે એ જ ડિસ્ટ્રીબ્યુટર સાથે ઘણા 50 થી 100 માણસોની ફોજ હોય છે કે જેના ઘર ચાલતા હોય છે. એમ્પ્લોયમેન્ટ ડાયરેક્ટ ઇમ્પેક્ટ થાય છે એનાથી, જેથી કરીને સરકારને પણ એક ઇકોનોમિકલી પ્રેશર અનુભવવું પડે છે અને ડિસ્ટ્રીબ્યુટરોના સ્ટાફને તો રોજગારીનો ઇસ્યુ છે જ છે. અરુણ સર, હવે આઈએ પરિસ્થિતિ પર. હાલની જે વર્તમાન પરિસ્થિતિ છે અને જે પ્રમાણે આપ કહી રહ્યા છો કે 700 થી વધુ જે આંકડો સામે આવ્યો છે કે 700 થી વધુ ડિસ્ટ્રીબ્યુશન બંધ થયા છે, 1 લાખથી વધુ હાલ બંધ હાલતમાં છે. અને જો વાત કરીએ, જો આ જ પરિસ્થિતિ રહી, આગામી સમયમાં પણ આ જ પરિસ્થિતિ રહી અને જે પ્રમાણે ભાવ વધારો સમગ્ર વિશ્વની અંદર જોવા મળી રહ્યો છે, ક્રૂડના કારણે ગણીએ, ઘણા બધા સેક્ટર્સના કારણે કરીએ, તો આ બધું જ જો કન્ટિન્યુ ચાલુ ને ચાલુ રહેશે, તો આ પરિસ્થિતિ ચાલુ રહેશે તો આગામી દિવસોમાં નાના જે કરિયાણાવાળા સ્ટોર છે, જે પ્રોવિઝન સ્ટોર છે, જે નાના નાના રિટેલર્સ છે કે જેની ઉપર આખું ઘર ચાલતું હશે, તેવા વ્યક્તિઓ ઉપર શું અસર પડી શકે છે અને કેટલી ગંભીર હોઈ શકે છે? ગઈકાલે સુનિલ સિંઘી સાહેબ અમારા ચીફ ગેસ્ટ હતા, જે નેશનલ ટ્રેડ બોર્ડના ચેરમેન છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના. જી. હવે એમણે અમને બાંહેધરી આપી છે કે અમે વેપારીઓની જે તકલીફ છે એના માટે એમણે એક બોર્ડ બનાવેલું છે. એમાં એ ચેરમેન છે અને ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ, એમાં CH કૃષ્ણાજી છે, એમાં વાઇસ પ્રેસિડેન્ટ છે. હવે એવી જ રીતે ગુજરાતમાં બી એ લોકો એક બોર્ડ બનાવવાના છે અને બોર્ડની અંદર વેપારીઓને લેશે અને વેપારીઓને પડતી તકલીફ અને કંપનીઓની જે પોલિસી છે એના માટે સરકાર ઇન્ટરવેન કરશે. અને એના માટે સિંઘી સાહેબે બાંહેધરી આપી છે કે અમે વેપારીઓનું રક્ષણ કરવા માટે કટિબદ્ધ છીએ. અને અમે કંપનીઓનો બી પ્રેશર લાવી રહ્યા છે. કંપનીઓને આ 1 વીકની અંદર લેટર જશે કે તમે જે આ ડિફરન્સ ઓફ પેક રાખો છો, જે 2-2, 5-5 ગ્રામના ફરક કરી અને MRPO બદલો છો, એ એક સરખી કરો. મોલની પડતર, ડિસ્ટ્રીબ્યુટરની પડતર એક સરખી હોવી જોઈએ. અત્યારે એક કંપની છે આપણી નેશનલી, જેણે એક ભાવ કર્યા છે મોલના અને રિટેલરના. એવી જ રીતે બધી જ કંપનીને અમે ફરજ પાડીશું કે બંનેના ભાવ એક કરો, અથવા તો તમારી જે નવી આઇટમો આવશે એ અમે લોન્ચ કરવાની બંધ કરી દઈશું. વન નેશન વન રેટ પોલિસી. રજતજી, આખી આ ડિસ્ટ્રીબ્યુશનનું જોઈએ, આખું એક આ જે રીતના ઇન્ટરનેટનું માયાજાળ છે તેવી જ રીતના પણ એક કરોડિયાના જાળા સમાન જ છે. અને આ કરોડિયાના જાળોની અંદર 1 કે 2 તાર તૂટે એટલે આખું એ જાડું વિખેરાઈ જાય છે. જો આ પરિસ્થિતિ રહી, અને ખાસ કરીને હવે ઓનલાઈન સેક્ટર ઉપર આવું, અને આપણે જોઈએ કે સૌ પહેલા કહેવાતું હતું કે પેઢી ચાલે છે, પરંતુ આ અત્યારની આવનારી પેઢી લગભગ તો જોઈએ તો લોકોના ઘરે એટલા કુરિયર, એટલા પાર્સલ્સ આવતા હોય છે ને મુખ્યત્વે એ બધા ઓનલાઈન સેક્ટરમાંથી આવતી હોય છે. નાનામાં નાની વસ્તુ હોય, 20 રૂપિયાની, 50 રૂપિયાની, 100 રૂપિયાની વસ્તુ હોય કે પછી લાખ રૂપિયાની વસ્તુ હોય, પરંતુ હવે બધા ઓનલાઈન ઉપર વધારે વળગ્યા છે. તેની અસર અત્યારના રિટેલ માર્કેટ ઉપર કેટલી જોવા મળી રહી છે? ઓનલાઈન અને ક્વિક કોમર્સની અસર જીટી માર્કેટ કહીએ છીએ આપણે, જનરલ ટ્રેડ, જી. મોડર્ન ટ્રેડ, જનરલ ટ્રેડ અને ઓનલાઈન, આ 3 કેટેગરી હવે છે. જનરલ ટ્રેડ પહેલા હતું, હવે મોડર્ન ટ્રેડ અને ઓનલાઈન કેટેગરી ડેવલપ થઈ છે. એના લીધે જીટી પર ઇમ્પેક્ટ તો છે જ, પણ એના કારણો અલગ છે. આજે પોપ્યુલેશન વધે છે તો સપ્લાય ચેન બી સ્વાભાવિક છે, વધવી જોઈએ. પણ એ જે જીટી સેક્ટર જે છે એ ઇન્ડિયાનું 4th લાર્જેસ્ટ એમ્પ્લોયમેન્ટ જનરેટ કરે છે. પરંતુ એમાં અસર એવી છે કે કંપનીઓની બેવડી નીતિ જે છે અને સરકારની આ પ્રત્યે ઉદાસીનતા છે. કારણ કે રેટ MRP 1 હોય તો વેચાણ રેટ એક જ હોવો જોઈએ. આજે ઓનલાઈન પ્લેટફોર્મ પર જે માલ વેચાઈ રહ્યો છે, MRP 100 રૂપિયા હોય તો અમુક વાર 60-70 રૂપિયા વેચાય છે. પરંતુ જીટી ને આ પરમિશન કંપનીઓ નથી આપતી. 100 ની MRP નો માલ તમારે 90 માં જ વેચવાનો છે. એના લીધે જીટી નો બિઝનેસ જે મેક્સિમમ 4th લાર્જેસ્ટ જનરેટ કરે છે એમ્પ્લોયમેન્ટ, એના પર અસર છે. એટલે જ દુકાનો બંધ થઈ રહી છે. એમ્પ્લોયમેન્ટનું પ્રેશર સરકાર પર એટલું જ વધી રહ્યું છે. અરુણ સર, જો હવે સમયનો અભાવ છે, પરંતુ એક સરસ સવાલ પૂછવાનું મન થાય છે કે આ જે લડત છે
તે લડત શરૂ થઈ છે, તો તેનું કેવું આગામી સ્વરૂપ જોવા મળી શકે છે? જો આનો કોઈ નિરાકરણ ન આવે તો ડિસ્ટ્રીબ્યુશનની સાથે સાથે નાગરિકોને પણ શું અસર થઈ શકે છે? તો આમાં મેઇન અસર ના પહોંચે એના માટે જે અમારા પ્રયત્નો છે એ અત્યારે અમે ખાલી ડિસ્ટ્રીબ્યુટરને મેમ્બર બનાવીએ છીએ. એના બદલે આ વીકની અંદર અમે દેશભરના જે નેશનલ સ્ટેટ વાઇઝ છે, ધારો કે ગુજરાત ફેડરેશન છે, એ ગુજરાતની અંદર જી જેટલા હોલસેલર છે, રિટેલર છે, એને અમે ફક્ત 100 રૂપિયામાં મેમ્બર બનાવવાના છે. એટલે 7 લાખ રિટેલર છે, 60,000 જેવા હોલસેલર છે, એ બધાને અમારી સાથે સાંકળી લેવાના છે, જેથી કરીને જે કંપનીની કોઈ બી કંપની બેવડી નીતિ કરે તો એની સામે અમે અસહકાર આંદોલન કરી અને આમાં સરકાર કરતા કંપનીઓ વધારે મદદ કરી શકશે, કારણ કંપનીઓની બનાવેલી નીતિ ખરાબ છે. તો કંપનીઓ એમની નીતિ સુધારે, અને કંપનીઓ જો નીતિ નહીં સુધારે તો વેપારીઓ એ કંપનીની પ્રોડક્ટના બહિષ્કાર કરવાનું ચાલુ કરશે. અને એટલા માટે જ અમે રિટેલ, હોલસેલ અને ડિસ્ટ્રીબ્યુટર ત્રણેયની એક ચેન શાના માટે બનાવીએ છીએ કે જે બી આ અંદર ઝઘડાઈને કંપનીઓ કરી શકે છે, પારદર્શિતા પણ રહે, ટ્રાન્સપરન્સી બી રહે, અને રેટ ડિસ્ક્લોઝ જે છે એ એક જ જગ્યાએ થાય અને વેપારીનો ધંધો સૌને એક ઘટે જ નહીં, રેટ ઉપર ટકી માલ રહે. સામાન મળે. વેપારીનો તો ધંધો ટકી રહે, ઘટે નહીં. જી બીજું આ છે ને મોદી સાહેબનું આપણે સપનું છે યંગ ઇન્ડિયા, જી પણ અમે બી રજૂઆત કરેલી છે સરકારમાં પહેલા 1 વર્ષ 1.5 વર્ષ પહેલા, કોઈ પ્રતિસાદ મળ્યો નથી. પણ યંગ ઇન્ડિયા જે એમનું સપનું છે, પણ અત્યારે યંગ તમે જુઓ ને, આવનારા સમયની અંદર તેની ઉપર વર્કઆઉટ થશે. આપણે પણ યંગસ્ટર તો આવતા જ ઈચ્છીએ. નથી આ બિઝનેસમાં, કારણ દે ડોન્ટ ફીલ ધેટ ધેર ઇઝ અ ફ્યુચર ઇન ધીસ બિઝનેસ. દરેક જી ડિસ્ટ્રીબ્યુટર 100 ડિસ્ટ્રીબ્યુટરમાંથી 60 ડિસ્ટ્રીબ્યુટર કે 50 ડિસ્ટ્રીબ્યુટરના છોકરા આ લાઈનમાં છે નહીં, અથવા તો ઇન્ડિયાની બહાર જઈ રહ્યા છે. સૌથી ખરાબ વસ્તુ એ છે કે દેશની બહાર જઈ રહ્યું છે આપણું યુવા ધન, જે એફિશિયન્ટ છે એન્ડ દે આર કેપેબલ ઓફ ડુઈંગ એવરીથિંગ, જી જે આપણે ત્યાં તૈયાર થાય છે પણ બહાર જી જઈને અરુણ બીજા સર. દેશના વિકાસ માટે કામ કરે છે. તો આપણા વડાપ્રધાન શ્રીનું સપનું એમાં રોડાઈ રહ્યું છે, અને એમાં બધી જી મોટી મલ્ટીનેશનલ કંપનીઓ છે, એનો મોટો હાથ છે. જો એ પોલિસી એક કરે, ધંધો વધે, નફો વધે, તો કોઈ દેશ છોડીને બહાર જવા તૈયાર નથી. કોઈ દોષ છોડે, અને જો ઇન્કમ સોર્સ એમને પૂરતા પ્રમાણમાં મળી જશે તો આપણું યુવાધન પણ બહાર નહીં જાય અને સૌ કોઈનું જે ગુજરાન છે તે ચાલી શકશે. ડિસ્ટ્રીબ્યુશન છે, જે ડિસ્ટ્રીબ્યુશનને જોઈએ એવું પ્રોફિટ માર્જિન મળી રહેશે. તો એક આ જે ચેન છે તેની અંદર અત્યારે અસમંજસતા જોવા મળી રહી છે. આવનારા સમયની અંદર આ તમામે તમામ અસમંજસતા જે છે, જે સંકટ છે તે દૂર થાય તેવી જ એક આશા. અને સાથે જ અરુણ સર અને દિવાન સર અમારી સાથે જોડાયા, ખૂબ જ હેલ્ધી ચર્ચા રહી, અને આપણે પણ ઈચ્છીએ કે જે એફએમસીજી સેક્ટર છે તેની ઉપર જે સંકટ તોડાઈ રહ્યું છે તેનું ટૂંક સમયની અંદર નિરાકરણ આવે અને જે માંગ છે તે સરકાર સંતોષે. આપ અમારી સાથે હેલ્ધી ચર્ચા કરવા માટે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ લોટ. તો આથી ડે સ્પેશિયલમાં આજે ચર્ચા એફએમસીજી સેક્ટર પર તોડાઈ રહ્યું છે સંકટ, ઓનલાઈનનો વધતી શોપિંગ, સાથે જ રેટ ડિફરન્સ, જનરલ ટ્રેડ અને મોડર્ન ટ્રેડની અંદર ડિફરન્સ, અને ખાસ કરીને સેલરી, ગોડાઉનના વધતા ભાડા અને સામે પ્રોફિટ માર્જિન ઓછું, તો કેવી રીતના ચલાવવું આ સેક્ટર, તેને લઈને હાલ અમદાવાદ ખાતે મહાસંમેલન યોજાયું હતું, અને આપણે પણ ઈચ્છીએ કે ટૂંક સમયમાં આ જે સંકટ છે તે દૂર થાય. તો હાલ ડે સ્પેશિયલમાં આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.